ખેડૂતની જમીનમાં વારસાઈ થતી નથી, ખેડૂતની જમીનના ભાઈઓ ભાગ પડતા નથી, ખેડૂતને હવે નવી લોન નથી મળતી અને ખેડૂતને તો આમાં કોઈ ભૂમિકા નથી. મંડળીએ અને આ જિલ્લા સહકારી બેંકે ભેગા મળીને કૌભાંડ કર્યું. ખેડૂતને તો કઈ હાથમાં નથી આવ્યું. મરેલા માણસના નામે પૈસા ઉપડી ગયા. એ પૈસા કોણ લઈ ગયું? મંડળીના માણસો અથવા જિલ્લા સહકારી બેંકના. તો નમસ્કાર મિત્રો, વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાની જીત થતા વિસાવદરની જનતાને હવે આરામ મળ્યો છે. વિસાવદરના ખેડૂતોને હવે એવું લાગી રહ્યું છે કે હવે અમારા સમક્ષમાં કોઈ આવ્યું છે, હવે અમને ન્યાય મળશે. મિત્રો, શું ખરેખર વિસાવદરની જનતાને હવે ન્યાય મળશે, ખેડૂતોને ન્યાય મળશે? તો મિત્રો, હા, તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો. કારણ કે મિત્રો, વિસાવદરમાં જે ગોપાલ ઇટાલિયા અત્યારે હાલ જીત્યા છે એ મિત્રો એક ખેડૂત પરિવારમાંથી આવે છે અને મિત્રો ખેડૂતનું દુઃખ સમજી શકે છે. એટલે મિત્રો અત્યારે હાલ જો વિસાવદરની અંદર ખેડૂતોને પૂરેપૂરો ન્યાય મળશે. હવે ખેડૂતોનો નવું જીવન ચાલુ થયું એવું કહેવાય. કારણ કે વિસાવદરની અંદર જે ગોપાલ ઇટાલિયા આવ્યા છે એટલે સાહેબ હવે વિસાવદરમાં તો પ્રગતિ ચાલુ થઈ જ ગઈ છે. કારણ કે ગોપાલ ઇટાલિયા ભાઈ બહુ સારા એવા માણસ છે. અને તમે ગોપાલ ઇટાલિયા માટે શું કહેવા માંગો છો કે ખરેખર ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં આવ્યા એ બહુ સારું કર્યું કે ખોટું કર્યું? મિત્રો, આપણે તો ગોપાલ ઇટાલિયાને ફૂલ સપોર્ટ કરીએ છીએ. કારણ કે ગોપાલ ઇટાલિયા ખૂબ જ સારા એવા માણસ પણ છે એવું અત્યારે હાલ સોશિયલ મીડિયાની પબ્લિક કહી રહી છે. ખેડૂતની આવક રોકડમાં હોય એટલે ખેડૂત જ્યારે લોન લે ત્યારે એ લોન પાછી ભરવા માટે રોકડા પૈસા આપે મંડળીમાં જઈને. ખેડૂતોએ રોકડા પૈસા આપ્યા, એની ડુપ્લિકેટ સ્લીપો બનાવી દીધી જમા કર્યા અંગે, પૈસા જમા ન કર્યા. ખેડૂતને એમ થયું સ્લીપ આવી ગઈ તો પૈસા જમા થઈ ગયા છે, પણ સ્લીપ હતી ડુપ્લિકેટ. તો અનેક પ્રકારે ભાજપના માણસોએ કૌભાંડ કરીને આખા તાલુકાના અનેક ગામડાઓના ખેડૂતોનું કરોડોનું કૌભાંડ કરી નાખ્યું.